નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું, જે સ્પેશિયલી શિક્ષકોની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે. જ્યાં દોસ્તો શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત ફાઇનલી આવી ગઈ છે. શિક્ષણ સહાયકની આ ભરતીની જાહેરાત કયા જિલ્લા માટે છે, કયા વિષયો માટે છે અને કયા કેટેગરીના ઉમેદવારો માટે છે તેની જાણકારી એક વખત મેળવી લઈશું. તો જે પણ મિત્રો શિક્ષકોની ભરતી માટે રાહ જોઈને બેઠા છે એ વખત આપણા પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લે. શ્રી સાબરકાંઠા જિલ્લા સામાજિક પ્રગતિ મંડળ રીટોડા મૂળપોસ્ટ ભેંપોડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી સંચાલિત હરિઓમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા. આ આશ્રમ શાળાની અંદર ધોરણ 9 થી 11 માટે શિક્ષણ સહાયક 4ની ભરતી કરવા માટે એનઓસી પણ મળી ગઈ છે. શિક્ષણ સહાયકની સૌથી પહેલી વેકેન્સી રોસ્ટર ક્રમ નંબર 4 પ્રમાણે એસસીબીસી અંગ્રેજી સંસ્કૃત વિષય માટે જેમનું બીએ બીએડ ટાટ 1 ક્લિયર છે એવા ઉમેદવારો. બીજી વેકેન્સી છે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ નંબર 5 બિન અનામત રોસ્ટર ક્રમ નંબર જાતિ માટેનું છે બીએસસી બીએડ ટાટ 1 પરીક્ષા પાસ હોવી જોઈએ ગણિત અને વિજ્ઞાન વિષય માટે. ત્રીજી શિક્ષણ સહાયકની વેકેન્સી એક છે બિન અનામત રોસ્ટર ક્રમ છે જાતિ છે એમએ બીએડ ટાટ 2 પરીક્ષા પાસ હોવી જોઈએ. તો આ ભરતી ગુજરાતી વિષય માટે છે અને લાસ્ટમાં હિન્દી વિષય માટે એમએ બીએડ ટાટ 2 પરીક્ષા પાસ કરી હોય તેવા બિન અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે. દોસ્તો 10 દિવસની અંદર તમારે પોતાની અરજી મોકલવાની છે, જેમાં પોતાની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી મોકલવાની છે. પસંદગી પામેલ કર્મચારીને માધ્યમિક આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય ત્યાં જ તમારે રહેવાનું છે. તો આ છે શિક્ષણ સહાયકની ભરતી માટેની વિગતવાર જાણકારી. દોસ્તો વિડીયોને લાઇક કરજો, બીજા સુધી શેર કરજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય.